बैंक का चक्का होगा जाम, जो ने मिली हमारी मांग, बैंक का चक्का होगा जाम, World is banking weak demand, World is banking weak demand, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એ એક દિવસનું બંધનું એલાન કરતા વિવિધ બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાયા. આજે બેંક કર્મચારી યુનિયનો એ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળનું એલાન કર્યું છે, જેમાં આ હડતાળ પાછળનો મુખ્ય મુદ્દો 5 દિવસનું એલાન કર્યું હતું, પરંતુ આજે એક દિવસ બેંકની હડતાળ કરવામાં આવી રહી છે. 9 મુખ્ય બેંક યુનિયનોના બનેલા સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ આ બંધનો એલાન કર્યું છે. યુનિયનના જણાવ્યા મુજબ માર્ચ 2024માં ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે પગાર સુધારા કરાર દ્વારા તમામ શનિવારે રજા જાહેર કરવામાં અંગે સહમતિ સધાઈ હતી. જોકે લાંબો સમય વીતવા છતાં આ નિર્ણયનો અમલ ન થતાં કર્મચારીઓ દ્વારા ભારે રોષ જોવા મળ્યો, જેને લઈને આજે વડોદરા શહેર આરાધના સિનેમાની સામે આવેલ SBI બેંક પાસે ભેગા થઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જો બેંક કર્મચારીઓની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસમાં જલન આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ જે કર્મચારી ઓફિસર્સનું પ્રતિનિધિત્વ કરે છે, જેના દેશભરમાં 9 લાખ કર્મચારીઓ ઓફિસર્સ એના સભ્યો છે, એના તરફથી આજે આ હડતાલનો કોલ આપવામાં આવ્યો છે. અમારું હડતાલનું મુખ્ય કારણ 5 દિવસનું સપ્તાહ જાહેર કરો એ રીતનું છે. અત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે 4 દિવસનું વીક હોવું જોઈએ એ પ્રમાણેની જો વિચારધારા હોય ત્યારે સરકાર તરફથી 5 દિવસનું પણ અમે MOU કરેલું છે સરકાર જોડે, છતાં પણ એનો અમલ નથી કરાઈ રહ્યો, જે ખૂબ દુઃખદ બાબત છે. અમે વર્કિંગ અવર્સ બી એડજસ્ટ કરી આપ્યા છે, 40 મિનિટ દરરોજ વધારે કામ કરીશું એ રીતનું બી સ્વીકારેલું છે, છતાં પણ આ અમલ નથી કરાઈ રહ્યો. અત્યારે સરકાર તરફથી આ અમારી માગણીને દેશના ઉદ્યોગપતિઓ પાસે 90 કલાક કામ કરવું જોઈએ ને 100 કલાક કામ કરવું જોઈએ એ રીતનું બોલાવી અને અમારી માગણીને ટ્વિસ્ટ કરવામાં આવી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે. સરકારે આ માગણી સ્વીકારવી જોઈએ. અત્યારે ખૂબ વ્યાજબી માગણી છે અમારી. આ અમારી એક લાગણી છે. જ્યારે સરકારના બીજા બધા જે એકમો છે કેન્દ્ર સરકારના, સ્ટેટ ગવર્મેન્ટના, એમાં બધા જ સેટરડે RBIમાં છુટ્ટી છે, LICમાં છુટ્ટી છે, GICમાં છુટ્ટી છે, સ્ટોક એક્સચેન્જ બંધ હોય છે. તો તે વખતે અમારી આ માગણી ખૂબ રિલેવન્ટ છે, વ્યાજબી છે, સરકારે સ્વીકારવી જોઈએ. અમારી નમ્ર અપીલ છે સરકારને. અને જો નહીં સરકાર તરફથી નહીં સાનુકૂળ પ્રત્યાઘાત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ જલદ પ્રોગ્રામો આવશે. DL વ્યાસ.